હાલો, જય માતાજી બધાઈને. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મેડિકો સ્ટડી ઇન ગુજરાતી. આજે આપણે સમજશું મૂત્રમાર્ગમાં ચેપ થવાના કારણો એટલે કે કોઝિસ ઓફ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન. ચેપ એટલે જેને આપણે ગુજરાતીમાં કઈ રસી. આપણે ઘણીવાર સાંભળ્યું હશે કે પેશાબમાં રસી થઈ ગઈ, લોહીમાં રસી થઈ ગઈ, પેશાબમાં રસી થઈ ગઈ. તો એ રસી એટલે ચેપ. મૂત્રમાર્ગમાં જે પેશાબમાં જેને રસી થાય, પેશાબમાં રસી થાય એને કહેવાય મૂત્રમાર્ગમાં ચેપ લાગવો, અને ઇંગ્લિશમાં કહેવાય યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન. હવે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન એટલે કે મૂત્રાશયમાં રસી થવાના કારણો વિશે આજે આપણે ડિટેલમાં ચર્ચા કરશું. પણ એ સમજતા પહેલા આપણે યુરિનરી ટ્રેકની યુરિનરી ટ્રેકની એનાટોમી જોઈ લઈએ. એટલે કે મૂત્રમાર્ગની શરીરમાં રચના, સામાન્ય રચના કેવી હોય એ થોડું સમજી લઈએ એટલે આપણને થોડો આઈડિયા આવે. આપણે આગળ ટર્મિનોલોજીને બધું સમજીએ તો તમને ખબર પડે કે કયા કયા કારણોસર પેશાબમાં ચેપ થઈ શકે, કયા કયા કારણોસર પેશાબમાં રસી થાય. એવું ડાયરેક્ટ એવું નહીં કે ગોખવું, પણ તમને યાદ રહે કે આવા આવા કારણો હોય તો આના આના કારણે પેશાબમાં રસી થઈ શકે. એટલે એના પહેલા આપણને સામાન્ય વસ્તુ ખબર હોવી જોઈએ કે શરીરમાં ક્યાં કયું મૂત્રમાર્ગ છે, આખી સિસ્ટમ છે, યુરિનરી ટ્રેક સિસ્ટમ છે, તો કઈ જગ્યાએ ક્યાં અંગો આવેલા છે. તો એના વિશે આપણે પહેલા સમજીએ. તો આપણા શરીરમાં બે કિડની હોય. કિડનીને ગુજરાતીમાં કહેવાય મૂત્રપિંડ. આપણા શરીરમાં બે કિડની હોય, એ કિડનીને કહેવાય મૂત્રપિંડ. હવે જો તમે જોઈ શકો છો આ બીજી આકૃતિમાં કે પેટમાં પાછળના ભાગમાં કરોડરજ્જુની બંને બાજુ સાઈડમાં બે કિડની હોય. એક આ જમણી બાજુ, એક ડાબી બાજુ, બે કિડની હોય. હવે બે કિડનીમાં જે પેશાબ બને એ પેશાબ મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં સંગ્રહ થાય. એટલે એક મૂત્રાશય હોય, બે મૂત્રવાહિની હોય, અને એ બધો પેશાબ મૂત્રનલિકા વાટે શરીરમાંથી બહાર નીકળે. હવે કિડની હોય તો કિડની બને શેનાથી? ધારો કે આપણી દિવાલ હોય, ઘરની દિવાલ હોય, તો દિવાલનો નાનામાં નાનો એકમ કયો કહેવાય? દિવાલ શાનાથી બને? તો દિવાલ બને ઈંટોથી. એટલે ઈંટને શું કહેવાય? એનો એકમ કહેવાય. કે ઝાઝી બધી ઈંટો ભેગી થાય એટલે દિવાલ બને. એમ નામ તો દિવાલ બને નહીં. એવી રીતે કિડની કેવી રીતે બને? તો કિડની છે એ નાના નાના મૂત્રકોષો ભેગા થઈને કિડની બને. કેટલા નાના નાના મૂત્રકોષો? એટલે એક કિડનીમાં 10 લાખ જેટલા મૂત્રકોષો હોય. હવે મૂત્રકોષોને ઇંગ્લિશમાં શું કહેવાય? નેફ્રોન. હવે આ ઇંગ્લિશ ટર્મિનોલોજી શું કામ યાદ રાખવાની તમને સમજાવું કે ઘણી એવી ટર્મિનોલોજી હશે, એટલે કે ઘણા એવા શબ્દો હશે અંગ્રેજીમાં કે જો તમને ઇંગ્લિશ નામ આવડતું હશે ને તો તમને એક્ઝામમાં પૂછાશે અથવા ક્યાંય કોઈ બોલશે, ક્યાંય લખેલું હશે તો તમને સમજવામાં આસાની થશે, ક્યારેય કાંઈ ભૂલ નહીં થાય. એટલે એક કિડનીમાં આ બે બાજુ કિડની છે, એક કિડની એટલે મૂત્રપિંડ. તો એક મૂત્રપિંડમાં 10 લાખ જેટલા મૂત્રકોષ હોય, એટલે કે 10 લાખ જેટલા નેફ્રોન હોય. હવે નેફ્રોનનું કામ શું હોય? કિડનીનું કામ શું હોય? એટલે કિડનીમાં કામ કોણ કરે? નેફ્રોન કરે. તો કિડનીનું કામ શું? તો આપણા લોહીનું શુદ્ધિકરણ કરવાનું. લોહી શુદ્ધિકરણ કોણ કરે? આપણા શરીરમાં લોહી શુદ્ધિકરણ કોણ કરે? કિડની કરે. કિડનીનું કામ હોય લોહી શુદ્ધ કરવાનું. બે કિડની છે એ લોહી સાફ કરે. આપણા શરીરમાં જેટલી વેસ્ટ પ્રોડક્ટ હોય, એટલે કે જેટલો કચરો હોય, જેટલા ટોક્સિન્સ હોય, ઝેર હોય, આપણા શરીરમાં જેટલા ઝેર બને, ટોક્સિન્સ બને, એ બધા લોહીમાં ફરતા હોય. તો લોહીમાંથી ફરતા હોય એને આપણા શરીરની બહાર કોણ કાઢે? તો કિડની કાઢે. કઈ રીતે કાઢે? ગાળણ કરીને, એટલે કે ફિલ્ટરેશન કરીને. લોહીનું ફિલ્ટર કોણ કરે?
બ્લડ ફિલ્ટ્રેશન કોણ કરે? તો કિડની કરે. હવે જે કિડની છે એ લોહીનું ફિલ્ટ્રેશન એટલે કે લોહીનું ગાળણ કરે, પછી જે ટોક્સિન્સ વધે અથવા તો વધારાનું પાણી વધે, વધારાનું ક્ષાર વધે, એ બધું પેશાબ સ્વરૂપે બહાર કાઢે. પેશાબ બને કઈ રીતે? ધારો કે શરીરમાં વેસ્ટ પ્રોડક્ટ ગઈ ક્યાંથી? તો તમે કાંઈ દવા બવા લીધી અથવા તો તમારા શરીરમાં કોષો તૂટતા હોય, ઇન્જરી થતી હોય, નવા કોષો બનતા હોય, તમે જે ખોરાક લેતા હોય, પ્રોટીન, ફેટ, તો એ બધું છે એનું મેટાબોલિઝમ થતું હોય બધી પ્રોડક્ટનું, અને એમાંથી જે મેટાબોલિઝમ થાય એટલે વેસ્ટ પ્રોડક્ટ છૂટી પડતી હોય, એટલે કે કચરો બધો ટોક્સિન્સ બનતા હોય, એ ટોક્સિનને બધા કિડની બહાર કાઢે. હવે કિડની છે એનું ફિલ્ટ્રેશનનું કાર્ય 24 કલાક ચાલુ જ હોય છે. ફિલ્ટ્રેશનનું કામ 24 કલાક ચાલુ જ હોય. એટલે બે કિડની થઈને એક દિવસમાં એટલે કે 24 કલાકમાં 180 લીટર છે, 180 લીટર લોહીનું ગાળણ કરે, લોહીનું ફિલ્ટ્રેશન કરે. કેટલું બ્લડ ફિલ્ટ્રેશન કરે? 80 લીટર. 180 લીટર. તો હવે તમને એમ થશે કે 180 લીટર લોહી થોડું આપણા શરીરમાં હોય. હા, સાચી વાત. આપણા શરીરમાં 5 થી 6 લીટર જેટલું લોહી હોય. કોઈ પુખ્ત વયનો પુરુષ, કોઈ પુખ્ત વયની સ્ત્રી હોય, તેના શરીરમાં 5 થી 6 લીટર જેટલું લોહી હોય. હવે એ લોહીનું છે એ રિપીટ વારંવાર ગાળણ થયા રાખે. તો એક દિવસમાં કિડની છે, બે કિડની કેટલું ગાળણ ફિલ્ટ્રેશન કરે? તો કે 180 લીટર લોહીનું ગાળણ કરે. હવે એ ગાળણ કરે પછી જે ટોક્સિન્સ હોય એટલે કે યુરિક એસિડ છે, યુરિયા છે, યુરિયામાંથી ક્યારેક એમોનિયા છે, તો એમોનિયા, પાણી, વોટર, સોલ્ટ, બધું એ બધું છે એ કિડની પેશાબ સ્વરૂપે બહાર કાઢે. હવે પાણી કઈ રીતે બહાર કાઢે? તો ધારો કે તમને તરસ છે ખાલી 1 ગ્લાસની, પણ તમે 2 ગ્લાસ પાણી પીધું, તો એ બીજું પાણી છે એ વધારાનું પાણી છે. એટલે શરીરમાં લોહીનું જે બેલેન્સ હોય એ બેલેન્સ કોણ કરશે? કિડની કરશે. એટલે કે તમે વધારાનું પાણી, જો તમે વધુ પાણી પીધું હોય તો એ બધું વધારાનું પાણી છે એને કિડની બહાર કાઢી નાખે. ધારો કે તમે ઓછું પાણી પીધું છે તો કિડની શું કરે કે ગાળણ કરે, ફિલ્ટ્રેશન લોહીનું કરે અને પાણીને બને એટલું ઓછું બહાર કાઢે. એટલે શું લોહી શરીરમાં પાણી જળવાઈ રહે. એટલે કિડની છે એ વોટર બેલેન્સ પણ કરે. સોલ્ટનું ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ પણ કરે. એટલે આપણે ઘણી વખત છે એ પોટેશિયમ, કેલ્શિયમ, સોડિયમ આ બધાનું બેલેન્સ પણ કોણ કરે? કિડની કરે. હવે જે કચરો ટોક્સિન્સ બધા યુરિક એસિડ, એમોનિયા, યુરિયા, વોટર, સોલ્ટ, બીજા ટોક્સિન્સ આ બધું જે બધું કિડનીમાં જેટલું પેશાબ બને એ પેશાબ મૂત્રાશયમાં ક્યાંથી પહોંચે? મૂત્રાશયની ઇંગ્લિશમાં કહેવાય બ્લેડર, યુરિનરી બ્લેડર. આ યુરિનરી બ્લેડર પેડુના ભાગમાં હોય. આપણે ઘણી વખત ડૂંટીથી નીચેના ભાગમાં, એટલે આપણે એને પેડુના ભાગમાં કહેતા હોય. તો એ પેડુના ભાગમાં મૂત્રાશય હોય. મૂત્રાશય છે એનું કામ શું હોય? તો ખાલી પેશાબને સંગ્રહ કરવાનું. હવે આપણે છે એ ભગવાને એવી રચના કરી કે આપણે પેશાબ તો જો આપણે હમણાં વાત કરીએ એમ 24 કલાક બનતો જ હોય. તો પેશાબ બંધ કરે 24 કલાક ટીપે ટીપે, તો આપણે ટીપે ટીપે પેશાબ કરવા નથી જતા. જો આવું કરીએ તો આખો દિવસ પેશાબ કરવામાં જ વયો જાય, તો બીજું કામ ક્યારે કરીએ? એટલે ભગવાને એવી રચના કરી કે એક ટાંકી બનાવી કે ધારો કે તમને તમારો પેશાબ બને તો પેશાબ છે એ મૂત્રાશયમાં સંગ્રહ થાય. એટલે મૂત્રવાહિની કે જે પેશાબ કિડનીમાં બન્યો હોય એ બધો મૂત્રવાહિની છે, એટલે કે યુરેટર છે, યુરેટર ઇંગ્લિશમાં યુરેટર કહેવાય. તો જે યુરેટર છે મૂત્રવાહિની બધું જ પેશાબને મૂત્રાશયમાં સંગ્રહ કરે. હવે બધો પેશાબ મૂત્રાશયમાં સંગ્રહ થાય પછી જ્યારે આપણને પેશાબની ઈચ્છા થાય, આખું ભરાઈ જાય, એટલે જે મૂત્રાશય છે એ મગજને સંકેત મોકલે કે હવે આખું મૂત્રાશય ભરાઈ ગયું છે, એટલે આપણને પેશાબ કરવા જવાની ઈચ્છા થાય. એટલે આપણે પેશાબ જ્યારે કરીએ ત્યારે મૂત્રાશયના જે સ્નાયુ હોય એ સંકોચાય. જે ડેટ્રુઝર મસલ હોય અને બીજા સ્મૂથ મસલ હોય બધા સંકોચાય, કોન્ટ્રેક્શન થાય. સંકોચન એટલે કોન્ટ્રેક્શન, તો બધા સ્નાયુ ખેંચાય
ખેંચાય એટલે શું થાય? પાણી બધું બહાર જાય, કારણ કે અંદર પ્રેશર વધે, દબાણ કરે અંદર, એટલે બધું પેશાબ મૂત્ર નલિકા, એટલે મૂત્ર નલિકા એટલે યુરેથ્રા, ઇંગ્લિશમાં કહીએ તો યુરેથ્રા. તો યુરેથ્રામાંથી બધું પેશાબ બહાર નીકળી જાય. હવે ઇંગ્લિશ ટર્મિનોલોજી શું કામ જરૂરી છે? તો એના માટે કે નેફ્રોલોજિસ્ટ કોને કહેવાય? જો આ તમને ક્યાંય લખ્યું હોય કે ડોક્ટરને બતાવવાનું જવાનું થાય તો તમને ખબર કેમ પડે કે નેફ્રોલોજિસ્ટ કોને કહેવાય? તો નેફ્રોન, આપણે હમણાં સમજ્યા ને કે નેફ્રોન છે કિડનીનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, ફંક્શનલ અને એનાટોમિકલ યુનિટ ઓફ કિડની. એટલે કિડની માટે બીજો વર્ડ છે નેફ્રોન. તો હવે જે નેફ્રોન એટલે કે કિડની રિલેટેડ કાંઈ પણ રોગ હોય, ધારો કે કિડની કામ કરતી બંધ થઈ જાય, કિડની બગડી જાય, ઘણી વખત એવું થાય કે કિડની છે ગાળણ બંધ કરી દે, લોહીનું બ્લડ ફિલ્ટ્રેશન હોય એ બંધ કરી દે, એટલે પેશાબ છે એ પેશાબ બને જ નહીં. તો અંદર ને અંદર આપણા શરીરમાં બધા ઝેર ફરતા રહે, ટોક્સિન્સ. તો એ આપણે, એટલે એને કહેવાય એક્યુટ કિડની ઇન્જરી અથવા તો ક્રોનિક કિડની ડિઝીઝ અથવા તો એક્યુટ કિડની ડિઝીઝ હોય. ધારો કે કોઈ આવી બીમારી હોય તો આપણે નેફ્રોલોજિસ્ટને બતાવવા જવાનું હોય. તો નેફ્રોલોજિસ્ટનું કામ શું હોય કે ડાયાલિસિસ કરવા માટે સલાહ આપીએ, ડાયાલિસિસ કઈ રીતે કરવું, કેટલા પ્રમાણમાં કરવું એની સલાહ આપે. ઘણા તમે સાંભળ્યું હશે કે ડાયાલિસિસ કરાવવા જાય છે તો એ કોના અંડર કરાવતા હોય? નેફ્રોલોજિસ્ટની અંડર કરાવતા હોય. કે તમારા કિડનીના રચનામાં, તમારી કિડનીના ફંક્શનમાં કઈ ફેરફાર પડે ને, કિડનીના ફંક્શનમાં, કાર્યમાં, કિડનીના કાર્યમાં કઈ ફેરફાર પડે તો કોને બતાવવા જવાનું? નેફ્રોલોજિસ્ટને. એટલે કે પેશાબ બનતો નથી અથવા તો પેશાબમાંથી પ્રોટીન નીકળી જાય છે તો કોને બતાવવાનું? નેફ્રોલોજિસ્ટને. પણ ધારો કે તમારે કિડનીમાં પથરી થઈ છે તો કોને બતાવવા જવાનું? તો યુરોલોજિસ્ટને. તો જો આપણે હમણાં પેશાબને અંગ્રેજીમાં શું કહેવાય? યુરિન. તો યુરિન ઉપરથી વર્ડ આવ્યો યુરોલોજિસ્ટ. તો તમને યાદ રહે ને કે આપણે કોને બતાવવા જવાનું હતું? યુરોલોજિસ્ટ. યુરોલોજિસ્ટનું કામ શું હોય? યુરોલોજિસ્ટ છે એ સર્જન કહેવાય. તો સર્જનનું કામ શું હોય? સર્જરી કરવાનું. તો ધારો કે તમને ક્યાંય કિડનીમાં પથરી થઈ છે તો એ પથરીને રિમૂવ કોણ કરે? ઓપરેશન કરીને યુરોલોજિસ્ટ કરે. ધારો કે તમારે કાંઈ કિડની નાની છે, કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાનું છે, એટલે કે રિનલ ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું છે, તો રિનલ ટ્રાન્સપ્લાન્ટ એ કોણ કરે? રિનલ ટ્રાન્સપ્લાન્ટ યુરોલોજિસ્ટ કરે. તમારે કાંઈ શરીરની રચનામાં આપણે એનાટોમી કીધી, કિડનીની બધી, કિડની, મૂત્રવાહિની, મૂત્રાશય, મૂત્રનલિકા, એ બધામાં કાંઈ તકલીફ હોય તો ધારો કે જન્મજાત ટૂંકી હોય અથવા તો જન્મજાત બંધ હોય તો એ બધાનું નિરાકરણ, સર્જરી કોણ કરે? યુરોલોજિસ્ટ કરે. એટલા માટે ટર્મિનોલોજી અંગ્રેજીમાં સમજવી જરૂરી છે. તો એવું ન સમજતા કે ગુજરાતીમાં લેક્ચર છે પરંતુ ઇંગ્લિશના વર્ડ કેમ યુઝ થાય છે, તમને છે એ ગોખવા કરતા સમજવામાં વધુ મજા આવે એના માટે. તમે આ ફોટોમાં જોઈ શકો છો કે બંને કિડની છે, કિડનીમાંથી પેશાબ બનીને બહાર આવે છે. એ યુરેટર એટલે કે મૂત્રવાહિનીમાંથી પછી આ જે દેખાય છે એ છે બ્લેડર, યુરિનરી બ્લેડર એટલે કે મૂત્રાશય છે. મૂત્રાશયમાંથી પેનિસ એટલે કે સ્ત્રીઓમાં ડાયરેક્ટ યુરેથ્રા હોય, મેલમાં પેનિસ હોય, પેનિસમાંથી યુરેથ્રા પસાર થાય અને પેશાબ બહાર નીકળે. યુરેથ્રલ ઓપનિંગથી બહાર પેશાબ શરીરની બહાર નીકળે. હવે આપણે ચર્ચા કરશું પેશાબમાં રસી થવાના કારણો. હાલો. તો પહેલું કારણ છે બેક્ટેરિયાનું આક્રમણ, એટલે કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન. હવે તમે સાંભળ્યું હશે કે રસી થઈ ગઈ પેશાબમાં. તો પેશાબમાં રસી થવામાં મોટે ભાગે 80 થી 90% લોકોમાં રસી થવાનું કારણ, ધારો કે 100% લોકોને રસી થાય તો એમાંથી 80 થી 90% લોકોને રસી થવાનું કારણ શું હોય? તો એ છે ઇકોલાઈ બેક્ટેરિયા. હવે ઇકોલાઈ બેક્ટેરિયા છે એનું ટૂંકું નામ છે, એને આખું નામ છે એસ્ચેરેચિયા કોલાઈ. આપણે નીચે ઇંગ્લિશમાં આપ્યા છે નામ, એટલે તમને શું ટર્મિનોલોજી સમજવામાં
કાંઈ સ્પેલિંગમાં મિસ્ટેક ન થાય, કારણ કે ગુજરાતીમાં થોડુંક અલગ લખાતું હોય, તો તમે ઇંગ્લિશ પણ સાથે સાથે વાંચજો નામ, એટલે તમને યાદ રહી જાય. હવે ઇકોલાઈ બેક્ટેરિયા છે ને, એ મુખ્યત્વે આંતરડાના બેક્ટેરિયા છે, એ પેટમાં હોય. તો હવે તમને એમ થશે કે આ પેટમાં હોય, તો આ પેટના બેક્ટેરિયા છે એ પેશાબમાં કઈ રીતે પહોંચી ગયા? એ બે વચ્ચે તો કઈ સંબંધ છે નહીં, તો પેશાબમાં કઈ રીતે પહોંચી ગયા? તો એ આપણે સમજીએ કે એ સમજતા પહેલા આપણે સમજી લઈએ કે બીજા કયા કયા બેક્ટેરિયા છે કે જે ઇન્ફેક્શન કરી શકે, જે પેશાબમાં રસી કરી શકે. તો એ બીજા બેક્ટેરિયા છે, પહેલા છે ઇસ્ચેરિચિયા કોલાઈ એટલે કે ઈ કોલાઈ, બીજું છે ક્લેબ્સિલા સ્પીસીસ એટલે કે ક્લેબ્સિલા અલગ અલગ બેક્ટેરિયા જેમ કે ક્લેબ્સિલા ન્યુમોનિયા, પછી છે પ્રોટિયસ મિરાબિલિસ, પછી છે એન્ટેરોકોકસ ફિકાલિસ અને બીજું છે સ્ટેફાઇલોકોકસ સેપ્રોફાઇટિકસ. હવે 5 આ મુખ્ય બેક્ટેરિયા છે કે જે ઇન્ફેક્શન કરી શકે. ઇકોલાઈ, ક્લેબ્સિલા, પ્રોટિયસ મિરાબિલિસ, એન્ટેરોકોકસ ફિકાલિસ, સ્ટેફાઇલોકોકસ સેપ્રોફાઇટિકસ. હવે આ બધા બેક્ટેરિયા છે એ રસી પેશાબમાં જાય તો રસી કરે. તો ઇકોલાઈ બેક્ટેરિયા છે એ પેશાબમાં કઈ રીતે પહોંચે અને કઈ રીતે રસી કરી શકે, એના આપણે કારણો સમજીએ. કે ધારો કે તમે શૌચાલયનો ઉપયોગ કરો, લેટ્રિન ગયા પછી જો તમે અયોગ્ય રીતે સાફ કરો તો બેક્ટેરિયા છે એ મૂત્રમાર્ગમાં સ્થાનાંતર થાય. એટલે શું કે ધારો કે તમે લેટ્રિન કર્યા પછી જ્યારે સાફ કરો છો, ત્યારે જો તમે પાછળથી આગળની તરફ સાફ કરો છો તો જે બધા બેક્ટેરિયા હોય, એટલે કે જે આપણે વાત કરીએ ને કે આંતરડાના બેક્ટેરિયા ઇકોલાઈ, તો ઇકોલાઈ બેક્ટેરિયા છે એ જો તમારી સાફ કરવાની રીત અયોગ્ય હોય તો બેક્ટેરિયા બધા એનસમાંથી એટલે કે ગુદાદ્વારમાંથી બધા વજાઈના તરફ એટલે કે યુરેથ્રા તરફ આગળ વધે અને ત્યાં પછી ઉપર ચડીને ચેપ કરી શકે, પેશાબમાં ચડીને ચેપ કરી શકે. બીજું શું, તો જાતીય પ્રવૃત્તિ દરમિયાન, એટલે જાતીય પ્રવૃત્તિ દરમિયાન પણ શું ઘણી, એટલે જાતીય પ્રવૃત્તિ એટલે સેક્સ્યુઅલ એક્ટિવિટી. તો સેક્સ્યુઅલ એક્ટિવિટી દરમિયાન જે બધા જે એનાલ કેનાલ એટલે કે એનસ પાસે જે બધા ઇકોલાઈ બેક્ટેરિયા હોય, ઘણી વખત છે એ વજાઈનામાં સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ દરમિયાન વજાઈનામાંથી પછી યુરેથ્રામાં ઇન્ફેક્શન કરી શકે. પેશાબને લાંબો સમય સુધી ટકાવી રાખવો, રોકી રાખવો તો બેક્ટેરિયાનો વિકાસ થાય. આ એક તમારે યાદ રાખવાનું કે પેશાબને તમે લાંબો સમય ટકાવી રાખશો, પછી તમે તમારી ઈચ્છાથી રાખતા હોય અથવા તો પરાણે રહેતું હોય તો પણ પેશાબ લાંબો સમય સુધી મૂત્રાશયમાં ટકશે. મૂત્રાશયમાં પેશાબ લાંબો સમય સુધી ટકશે એટલે ઇન્ફેક્શન થશે ને થશે. એને આપણે આગળ ચર્ચા કરશું કે કઈ રીતે, આવું કેમ તમે કીધું કે ભાઈ પેશાબમાં લાંબો સમય પેશાબ રોકી રાખશો એટલે થશે. એના ઘણા કારણો આગળ હું તમને સમજાવતો રહીશ. એટલે પેશાબને ઘણા લોકો હોય ને કે પેશાબ લાગી હોય તોય તે ક્યાંય પેશાબ કરવાની જગ્યા ન મળે અથવા તો પેશાબ લાંબો સમય સુધી કરે નહીં, તો એવું ન કરવું જોઈએ. પેશાબ છે એ ટાઈમે ટાઈમે કરી લેવો જોઈએ. જ્યારે તમને પેશાબ કરવાની ઈચ્છા થાય ત્યારે તમારે પેશાબ કરવો જોઈએ. ઘણા લોકો શું હોય કે પેશાબને લાંબો સમય સુધી અટકાવી રાખે. તો લાંબો સમય સુધી અટકાવી રાખો ને એટલે પેશાબમાં રસી થઈ જાય. પછી રસીના હિસાબે ક્યારેક વારે ઘડીએ આવું થાય ને તો પેશાબ વારે ઘડીએ ક્યારેક છે ને પછી એનામાંથી પથરી થઈ શકે. એટલે બહુ પેશાબને રોકી નહીં રાખવાનો. પેશાબ રોકી રાખવાથી પેશાબમાં ચેપ લાગે અથવા તો પેશાબમાં કિડનીમાં પથરી થાય. હવે બીજું કારણ છે નબળી વ્યક્તિગત સ્વચ્છતા, એટલે કે બેડ પર્સનલ હાઇજીન. ધારો કે તમે પર્સનલ હાઇજીન એટલે કે વ્યક્તિગત સ્વચ્છતા સારી નથી રાખતા તો તમને છે એ ઇન્ફેક્શન થઈ શકે. તે મુખ્યત્વે કોનામાં જોવા મળે, તો કે નાની છોકરીઓમાં, વૃદ્ધ વ્યક્તિઓમાં અને અથવા તો ભેજવાળા વિસ્તારમાં રહેતા હોય એ લોકો, અથવા તો ભીડવાળા વિસ્તારમાં વાતાવરણમાં રહેતા હોય એ લોકો. હવે કઈ રીતે એવું થાય, આપણે ડાયરેક્ટ એવું નહીં સમજીએ, યાદ નહીં રાખી લે કે આટલા થાય તો એમ કઈ યાદ ન રહે. એવું કરશો તો આખી જિંદગી ગોખીને મરી જાય એમ નહીં. જેમ કે નાની છોકરીઓને શું કામ થાય, ધારો કે નાની છોકરીઓ હોય તો પેલા આપણે સમજી લઈએ કે યુરેથ્રા છે, યુરેથ્રા એટલે કે મૂત્ર નલિકા. મૂત્ર નલિકા શું કરે,
જે આપણો મૂત્રનલિકા શું કરે, જે બધો પેશાબ બન્યો હોય યુરિનરી બ્લેડરમાં એટલે કે મૂત્રાશયમાં જેટલો પેશાબ ભેગો થયો હોય, ટાંકીમાં જેટલો પેશાબ ભેગો થયો એ બધાનો પેશાબ છે એ મૂત્રનલિકા એટલે યુરેથ્રામાંથી બહાર નીકળી જાય. હવે ફિમેલમાં છે ને એ માર્ગ ટૂંકું હોય. ફિમેલમાં કેટલી હોય યુરેથ્રાની લંબાઈ? તો કે 3 થી 4 સેન્ટીમીટર જેટલી. એટલે એક આંગળી જેટલું ગણો ને તો એટલી જ યુરેથ્રાની લંબાઈ હોય કે 3 થી 4 સેન્ટીમીટર. પણ પુરુષમાં છે ને સામાન્ય રીતે એવરેજ 18 થી 20 સેન્ટીમીટર જેટલું યુરેથ્રાની લંબાઈ હોય. તો પુરુષને છે એ વારે ઘડીએ ઇન્ફેક્શન નહીં થાય, સ્ત્રીઓને વારે ઘડીએ ઇન્ફેક્શન થશે. તો પહેલું કારણ સ્ત્રીઓમાં વારે ઘડીએ પેશાબમાં રસી થવાનું સ્ત્રીઓમાં કારણ શું? કારણ કે તેમની યુરેથ્રાની લંબાઈ ટૂંકી હોય, એટલે કે 3 થી 4 મીટર જેટલી જ હોય, 3 થી 4 સેન્ટીમીટર જેટલી હોય. જ્યારે પુરુષોમાં 18 થી 20 સેન્ટીમીટર હોય. અને એનાલ કેનાલ એટલે કે એનસ હોય, એનાલ ઓપનિંગ તો એટલે ગુદાદ્વાર હોય તો ગુદાદ્વારથી પેનિસ દૂર હોય. પણ ગુદાદ્વારથી વજાઇના અને વજાઇનાની ઉપર જસ્ટ ઉપરમાં યુરેથ્રલ ઓપનિંગ હોય. તો એમની વચ્ચે અંતર ઓછું હોય. એટલે ઘણી વખત છે એ ટોયલેટ લેટ્રિન ગયા પછી સાફ કરવામાં યોગ્ય હોય તો થઈ શકે. તેનું કારણ શું છે કે પાસે છે બધા ઓપનિંગ. યુરેથ્રલ ઓપનિંગ છે, યુરેથ્રલ ઓપનિંગ નીચે વજાઇનાની જસ્ટ નીચે એનાલ ઓપનિંગ. તો બધા પાસે હોવાથી ઇન્ફેક્શન જલ્દી થઈ શકે. જ્યારે પુરુષમાં છે લાંબુ યુરેથ્રા હોય, 18 થી 20 સેન્ટીમીટર જેટલો હોય, એટલે એને છે એ વારે ઘડી ઇન્ફેક્શન ન થાય. હવે નાની છોકરીઓમાં શા માટે થાય? તો નાની છોકરીઓમાં ઘણી વખત છે એ પેશાબ કરીને કપડાં ભીના રહે અથવા તો કપડાં ગંદા થાય. તો એના હિસાબે આપણે કીધું ને કે છોકરીઓને વારે ઘડી ઇન્ફેક્શન થઈ શકે. એટલે નાની છોકરીઓને એટલા માટે કપડાં ભીના હોય, કપડાં અસ્વસ્થ હોય, તો એના હિસાબે ઇન્ફેક્શન થઈ શકે. મોટામાં શું કારણ? તો મોટામાં છે એ પેશાબ આરામથી પસાર ન થતો હોય, અથવા મોટા લોકો છે બીજા રોગથી પીડાતા હોય, એની આપણે ચર્ચા કરશું. બીજા રોગ એટલે તો કે બીજા એમને ડાયાબિટીસ હોય. ડાયાબિટીસ વાળા વ્યક્તિઓને છે ને સુગર હોય, તો સુગર હોય ને એ સુગર બેક્ટેરિયાને આકર્ષે, એટલે વારે ઘડીએ પેશાબમાં રસી થઈ શકે. અથવા વૃદ્ધ વ્યક્તિઓ શું હોય કે યુરિન પાસ કરવામાં એમને વાર લાગે. ઘણી વખત છે એ કમ્પ્લીટ પેશાબ પાસ ન થાય, થોડો ઘણો પેશાબ કરે ને છતાંય તે ઉંમરના હિસાબે ઘણી વખત છે પેશાબ પૂરો ઉતરે નહીં અને પેશાબ મૂત્રાશયમાં થોડો ભરાઈ રહે. પછી બીજું કે વૃદ્ધ હોય એટલે કે પુરુષો હોય ને, સ્ત્રીઓમાં પ્રોસ્ટેટ ન હોય, ખાલી પુરુષોમાં જ પ્રોસ્ટેટ હોય, સ્ત્રીઓમાં ન હોય. તો પ્રોસ્ટેટિક એન્લાર્જમેન્ટ એટલે કે પ્રોસ્ટેટ ગ્રંથિ મોટી થઈ જાય ને એ 55-60 વર્ષે પુરુષોમાં જોવા મળે. સામાન્ય રીતે 50 વર્ષ પછી 55-60 વર્ષ આજુબાજુ છે એ બીપીએચ બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લાસિયા એટલે વધરાવાળા આપણે કહીએ એ મોટી થઈ જાય. તો પણ શું થાય કે પેશાબ છે પૂરતા પ્રમાણમાં ખાલી ન થાય અને પેશાબ અટકી રહે. હવે આપણે પહેલા સમજાય, જો પેશાબ અટકશે તો રસી થશે. આ જો એક ઉદાહરણ આવ્યું કે પેશાબ અટકશે, ધારો કે મૂત્રાશયમાં પેશાબ રહેશે, ખાલી નહીં થાય તો રસી થશે. બીજું ભેજવાળા વિસ્તારોમાં રહેતા, હવે ભેજવાળા વિસ્તારોમાં, ભીડભાડવાળા વિસ્તારોમાં રહેતા હોય તો એના હિસાબે શું થાય કે ભેજવાળા વિસ્તારમાં તમે રહેતા હોય તો તમારા કપડાં ભીના હોય, અને કપડાં ભીના હોય એટલે ગંદા થાય, અને એના હિસાબે તમને પેશાબમાં રસી થઈ શકે. અને આ વધુ કોનામાં જોવા મળે? સ્ત્રીઓમાં. જો તમારા અંડરવિયર છે, અંડરવેર તો એ ખરાબ હશે, લીલા હશે, ભેજવાળા હશે, તો એના હિસાબે ઇન્ફેક્શન જલ્દી થશે. પછી છે પેશાબ કે સંભોગ. પેશાબ કર્યા પછી કે સંભોગ કર્યા પછી જો ગુપ્તાંગો એટલે કે પ્રાઇવેટ પાર્ટ્સને તમે યોગ્ય રીતે ધોશો નહીં સરખા તો પણ તમને ઇન્ફેક્શન થઈ શકશે. બીજું છે વજાઈના હોય તો વજાઈના માટે, જો વજાઈનાને સાફ કરવા માટે તમે ઘણી વખત છે સુગંધિત સાબુ ને એવું બધું વાપરતા હશો, બીજા કઈ ઉપયોગ કરતા હશો, તો એના હિસાબે ઇન્ફેક્શન થઈ શકે. એટલે બને ત્યાં સુધી વજાઈના માટે, વજાઇનલ કે પ્રાઇવેટ પાર્ટની સાફ સફાઈ માટે ગરમ પાણીનો ઉપયોગ કરી શકો છો અને સાબુનો ઉપયોગ કરી શકો છો. સુગંધ વગરના સાબુ, સામાન્ય હળવા સાબુ હોય ને એવા સાબુને યુઝ કરવાના. બહુ સુગંધિત કે બહુ એવા સાબુ યુઝ નહીં કરવાના, પણ ગરમ પાણીથી કરવાના. એટલે નબળી તમારી પર વ્યક્તિગત સ્વચ્છતા હોય એટલે કે નબળી વ્યક્તિગત સ્વચ્છતા હશે તો પણ પેશાબમાં રસી થવાની ચાન્સીસ વધી જશે. બેડ
પર્સનલ હાઇજીન. ત્રીજું ઉદાહરણ છે જાતીય પ્રવૃત્તિ અને યુટીઆઈ. હવે જાતીય પ્રવૃત્તિ અને યુટીઆઈ ને શું લેવા દેવા? જાતીય પ્રવૃત્તિ એટલે સેક્સ્યુઅલ એક્ટિવિટી. હવે આપણે એક ટર્મિનોલોજી આમાં આવી છે તો એ સમજી લઈ. અગાઉ પણ બીજે ક્યાંય પૂછાય અથવા તો તમને જનરલ નોલેજ માટે ખબર હોય, ઘણી વખત પૂછાય છે ઘણી જગ્યાએ, તો ખબર હોવી જોઈએ. હનીમૂન સિસ્ટાઇટિસ એટલે શું? તો સિસ્ટાઇટિસ એટલે મૂત્રાશયમાં સોજો આવી જાય. હવે સિસ્ટાઇટિસ છે ને ઇન્ફ્લામેશન ઓફ બ્લેડર, ઇન્ફ્લામેશન ઓફ યુરિનરી બ્લેડર, પેશાબના મૂત્રાશયમાં જેને સોજો આવી જાય ને એ સોજાને કહેવાય ઇન્ફેક્શન, ચેપના હિસાબે સોજો આવી જાય એને કહેવાય સિસ્ટાઇટિસ. આ એક ટર્મિનોલોજી છે, યાદ રાખજો. હવે હનીમૂન એટલે શું? તો હનીમૂન એટલે ધારો કે લગ્નના કામમાં, લગ્નમાં જવાબદારી હોય, લગ્નમાં ટેન્શન હોય, લગ્નનું કામ લાંબો સમય હાલ્યું હોય, એટલે એ લગ્નનું કામ પતે પછી રિલેક્સ થવા માટે તમે ફરવા જાઓ એને હનીમૂન કહેવાય. આવું આપણે અહીંયા આપણો વર્ડ નથી, આ બહારનો વર્ડ છે કે લગ્નની તૈયારી પછી થોડા સમય માટે રિલેક્સ થવા, કપલ રિલેક્સ થવા માટે ફરવા જાય જેને કહેવાય હનીમૂન. એટલે આપણે અહીં સમજીએ તો મેરેજ પછી પ્રથમ રાત્રિ એને કહેવાય હનીમૂન. એટલે પહેલી વખત જ્યારે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરો ત્યારે પહેલી વખત જાતીય સંભોગ રાખો ત્યારે શું થાય કે ઘણી વખત છે હાઇમેન રપ્ચર થાય અથવા તો સુપરફિશિયલ ઇન્જરી થઈ શકે. પ્રાઇવેટ પાર્ટ્સ હોય વજાઈના તો એને સુપરફિશિયલ ઇન્જરી થઈ શકે. સુપરફિશિયલ ઇન્જરી થાય અથવા તો હાઇમેન રપ્ચર થાય તો એના હિસાબે શું થાય કે 3-4 દિવસ છે એ દુખાવાના હિસાબે અથવા તો લોહી નીકળવાના હિસાબે પર્સનલ હાઇજીન થોડી ન રહે, એટલે એના હિસાબે ઇન્ફેક્શન હોય એ મૂત્રાશયમાં થઈ જાય, એટલે પેશાબમાં રસી થઈ જાય અને મૂત્રાશયમાં સોજો આવી જાય તો એને કહેવાય હનીમૂન સિસ્ટાઇટિસ. એટલે હનીમૂન સિસ્ટાઇટિસ માત્ર ફર્સ્ટ ટાઈમ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ માટે નથી. ક્યારેક ક્યારેક તમે લોંગ ટાઈમ આફ્ટર લોંગ ઇન્ટરવલ જો પણ તમે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરતા હોય તો એના માટે પણ હનીમૂન સિસ્ટાઇટિસ વાપરી શકો છો. પણ જનરલી પહેલી વખત ફર્સ્ટ ટાઈમ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ માટે હનીમૂન સિસ્ટાઇટિસનો ઉપયોગ થાય. સુપરફિશિયલ ઇન્જરી થાય પ્રાઇવેટ પાર્ટ્સને અથવા તો હાઇમેન રપ્ચર થાય, એના હિસાબે ઇન્ફેક્શન જલ્દી થઈ શકે. આપણે વાત કરી ને કે હાઇમેન છે, હવે હાઇમેન ને વજાઈના સાથે સંબંધ છે તો પેશાબમાં રસી થવાનું કારણ શું? આપણે વાત કરીએ કે પેશાબનું એટલે કે યુરેથ્રલ ઓપનિંગ હોય, મૂત્રદ્વાર, એ સ્ત્રી મૂત્રદ્વારની તરત નીચે વજાઈના હોય, હાઇમેન હોય, બે પાસે પાસે હોવાથી ઇન્ફેક્શન થઈ શકે. એટલે પાસે હોવાથી ઇન્ફેક્શન થાય છે. બધાને થાય એવું જરૂરી નથી પણ ઘણા બધા લોકોમાં થઈ શકે છે. હાલો. એટલે આફ્ટર સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ હાઇજીન રાખવી જોઈએ. એટલે કે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ પછી યુરિન પાસ કરવું જોઈએ, પેશાબ કરવો જોઈએ, પ્રાઇવેટ પાર્ટ્સની સ્વચ્છતા રાખવી પડે. બિફોર અને આફ્ટર સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ હેન્ડ વોશ કરવા જોઈએ, પ્રાઇવેટ પાર્ટ્સ ધોવા જોઈએ, આ બધી સલામતી રાખવી જોઈએ જેથી છે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સને લગતું એનાથી થતી યુટીઆઈ એટલે કે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન ન થાય. હવે ચોથું છે ગર્ભાવસ્થા અને હોર્મોનલ ફેરફાર. એટલે પ્રેગ્નન્સી દરમિયાન કઈ રીતે ઇન્ફેક્શન થઈ શકે તો એના માટે આપણે પહેલા શરીરની રચના જોઈ લઈએ સમજતા પહેલા. આ છે સાઈડમાંથી લીધેલો વ્યૂ છે. આ છે જે આખું દેખાય છે એ છે યુરિનરી બ્લેડર, એટલે આ છે મૂત્રાશય. આટલો ભાગ છે મૂત્રાશયનો છે. મૂત્રાશય પછી મૂત્ર નલિકા આવે. એટલે જો આપણે વાત કરીએ ને શોર્ટ યુરેથ્રા 3 થી 4 સેન્ટીમીટર, 3 થી 4 સેન્ટીમીટર, તો એ છે મૂત્ર નલિકા એટલે કે યુરેથ્રા. એની જસ્ટ પાછળ છે વજાઇનલ ઓપનિંગ. આ છે વજાઇનલ ઓપનિંગ, આ છે વજાઇના.
વજાઈના પછી શું આવે? યુટ્રસ આવે એટલે કે ગર્ભાશય આવે. યોનિ માર્ગ પછી શું આવે? ગર્ભાશય આવે. અને આ પાછળ જે દેખાય છે શું છે? એનાલ કેનાલ છે. અને આ છે એનસ એટલે કે એનાલ ઓપનિંગ. હવે જો એનાલ કેનાલ છે એની વચ્ચે ઓછું અંતર છે એનાલ કેનાલ વજાઈના અને યુરેથ્રા વચ્ચે. અને વજાઈના અને યુરેથ્રા વચ્ચે ઓછું એટલે કે યોનિ માર્ગ અને મૂત્ર માર્ગ વચ્ચે ઓછી જગ્યા છે. આ ફોટોમાં દેખાય છે ઘણું વધુ છે એની કરતા પણ ઓછી જગ્યા હોય છે. ધારો કે આ યુરેથ્રલ ઓપનિંગ છે મૂત્ર, ધારો કે આ મૂત્ર નલિકા છે એટલે કે યુરેથ્રા છે. અને એની નીચે જસ્ટ નીચે તરત વજાઇનલ ઓપનિંગ હોય અને એની આ બે પૂરું થાય આ વુલ્વામાં એ પૂરું થાય એની નીચે તરત છે એ એનાલ ઓપનિંગ હોય. આ બધું નજીક નજીક હોય. હવે બાળક ક્યાં મોટું થશે? પ્રેગ્નન્સી રહેશે એટલે ગર્ભાવસ્થામાં બાળક ક્યાં મોટું થશે? જે ફોટોમાં જોઈ શકો છો કે જે યુરિનરી જે યુટ્રસ છે જે ગર્ભાશય છે એમાં બાળક મોટું થશે એટલે ગર્ભાશય મોટું થશે ધીમે ધીમે. તો ગર્ભાશય મોટું થશે એટલે ગર્ભાશયના કારણે પ્રેશર કોની ઉપર આવશે? તો ગર્ભાશયના કારણે એનાલ કેનાલ ઉપર પ્રેશર આવશે, યુરેથ્રા ઉપર પ્રેશર આવશે અને યુરિનરી બ્લેડર ઉપર એટલે કે મૂત્રાશય ઉપર પ્રેશર આવશે, મૂત્ર નલિકા ઉપર પ્રેશર આવશે. કારણ કે બાળક મોટું થતું જાય. જેમ જેમ બાળક મોટું થતું જાય એમ એમ પ્રેશર વધતું જાય. એટલે ગર્ભાવસ્થામાં પ્રેગ્નન્સીમાં શરૂઆતના 1 થી 3 મહિનામાં એને કહેવાય ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર. ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર પ્રથમ ત્રિમાસિક ગાળો. પ્રથમ ત્રિમાસિક ગાળો ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર. પહેલા 3 મહિનામાં એ તકલીફ વધુ રહેશે. શું થશે કે આ દબાણ આવશે એટલે એના હિસાબે છે એ યુરિનરી બ્લેડર જે મૂત્રાશય છે પૂરું ખાલી થશે નહીં. મૂત્રાશય પૂરું ખાલી નહીં થાય તો પેશાબ પડ્યો રહેશે. આપણે હમણાં જ સમજ્યા કે જો પેશાબ પડ્યો રહેશે ગમે એ જગ્યાએ હોય પછી ગમે એ કારણે પેશાબ પડ્યો રહેશે એટલે પેશાબ પડ્યા રહેવાના હિસાબે ઇન્ફેક્શન થશે એટલે ઇન્ફેક્શન પેશાબમાં રસી થઈ શકશે. હવે બીજું કારણ છે એટલે પેશાબ પ્રેગ્નન્સીમાં શું થાય કે વારે ઘડીએ પેશાબ કરવા જવું પડે ને પેશાબ પૂરો ઉતરે નહીં. બીજું કારણ છે પ્રોજેસ્ટેરોન હોર્મોન. પ્રોજેસ્ટેરોન હોર્મોનનું કામ શું હોય? પ્રોજેસ્ટેરોન હોર્મોન જ્યારે છે બાળકનો વિકાસ થવા માંડે એટલે પ્રોજેસ્ટેરોન હોર્મોનનું શરીરમાં લેવલ વધી જાય. પ્રોજેસ્ટેરોનનું લેવલ શું કરે કે જ્યાં ગર્ભાશય છે ને એના સ્નાયુ હોય ને એનું કોન્ટ્રેક્શન ન થવા દે અને એના સ્નાયુ હોય ને રિલેક્સ રહેવા દે. ગર્ભાશય છે યુટ્રસ છે તો યુટ્રસના જે સ્નાયુ હોય એ સ્નાયુ ગમે ત્યારે શું થાય કે કોન્ટ્રેક્ટ થાય, સંકોચન થાય. કોઈ વસ્તુનું સંકોચન થાય, સંકોચન મતલબ જો તમે સરળ ભાષામાં સમજો કે ઘણી વખત નાના છોકરા આપણે કોઈ બોડી બતાવતા હોય ખબર છે એમ હાથમાં બાયસેપ્સ બતાવતા હોય આમ હાથથી બોડી તો જે આપણે આમ બોડી ચડાવીને જે ગોટલા જેવું કરીએ ને તો એ ગોટલો થઈ જાય ને એને શું કહેવાય કોન્ટ્રાક્શન. સ્નાયુ લાંબુ હોય પણ આપણે એને આમ બળજબરીપૂર્વક આમ ટૂંકું કરીએ એટલે શું થાય ગોટલા જેવું થાય. આપણે બતાવી જો બોડી બોડી તો એ ગોટલા જેવું થાય ને એ શું થયું મસલનું કોન્ટ્રાક્શન થયું અને આરામથી હાથ રાખે તો એને શું કે મસલનું રિલેક્સેશન થયું. કઈ કામ ન કરતા એને આરામથી હાથ પડ્યો તેને શું કે મસલનું રિલેક્સેશન થાય. પણ કઈ કામ કરીએ આવી રીતે બોડી બતાવવા માટે હાથે આપણે મસલને કોન્ટ્રેક્ટ કરીએ તો એને કહેવાય કોન્ટ્રેક્શન. એટલે પ્રોજેસ્ટેરોન હોય એ શું કરે કે પ્રોજેસ્ટેરોન હોર્મોન છે એ શું કરે કે શરીરમાં જેટલા જેટલા સ્મૂથ મસલ હોય એને રિલેક્સ કરે. સ્મૂથ મસલ રિલેક્સ કોના કરવાના હોય? યુટ્રસના કરવાના. જેથી શું થાય કે બાળક છે અધૂરા મહિને જો 2-3 મહિના 6 મહિને જો કોન્ટ્રેક્શન થાય સંકોચન થાય તો શું થાય બાળક અધૂરા મહિને જન્મે એબોર્શન થઈ જાય. એ ન થાય એટલે ભગવાને રચના કરી કે પ્રોજેસ્ટેરોન હોર્મોન વધશે એટલે સ્નાયુનું સંકોચન થશે નહીં અને ગર્ભાશય એમનામ રહેશે. જો એમનામ રહેશે તો બાળક બહાર નહીં વહી જાય, કોન્ટ્રાક્શન દબાણથી બહાર નહીં વહી જાય. હવે તો એ હોર્મોનના કારણે શું થશે કે ઘણી વખત તમે સાંભળ્યું હશે કે કબજિયાત રહે. તો કબજિયાત શું કામ રહે કે જે આપણા જે આંતરડાના એ બધા સ્નાયુ હોય એનાલ કેનાલના એ બધાય પણ સ્લો થઈ જશે, એ રિલેક્સ થઈ જાય, કોન્ટ્રાક્ટ નહીં થાય તો એના હિસાબે કબજિયાત રહે.
પછી મૂત્રાશય હોય ખાલી શું કામ નહીં થાય કે મૂત્રાશયમાં છે સ્મૂધ મસલ હોય, યુરેટર છે, યુરેથ્રા મૂત્ર નલિકા છે, પછી મૂત્ર વાહિની છે એટલે કે યુરેટર છે, યુરેટર, યુરિનરી બ્લેડર અને મૂત્ર નલિકા, યુરેથ્રા આ બધામાં પણ સ્નાયુ હોય છે, સ્મૂધ મસલ્સ એટલે સ્નાયુ હોય છે, સ્મૂધ મસલ સ્નાયુ. સ્મૂધ મસલ એટલે સ્નાયુ, મસલને ગુજરાતીમાં કહેવાય સ્નાયુ. તો હવે એના હિસાબે શું થશે કે પેશાબ છે એ ખાલી બરોબર નહીં થાય. કેમ કે જો મૂત્ર નલિકા પણ બરોબર સંકોચન થતું નથી એટલે પેશાબ બહુ નીચે નહીં આવે આરામથી. પછી મૂત્રાશય છે તો એનું પણ જ્યારે સ્ત્રીને ઈચ્છા થશે પેશાબ કરવાની ત્યારે પૂરેપૂરું કોન્ટ્રાક્ટ નહીં થાય, કારણ કે હોર્મોનના કારણે, પ્રોજેસ્ટેરોન હોર્મોનના કારણે પૂરું કોન્ટ્રાક્ટ નહીં થાય, રિલેક્સ રહેશે એટલે પેશાબ બધો ખાલી નહીં થાય. પેશાબ ખાલી નહીં થાય તો હમણાં આપણે કીધું એમ પેશાબ રોકાશે એટલે રસી થશે. ઘણી વખત તમે સાંભળ્યું હશે કે છે ને સ્ત્રીઓને જેને પ્રેગ્નન્સી હોય ને શરૂઆતના મહિનામાં કે ગમે ત્યારે કે એસિડિટીની તકલીફ રહેશે. હવે એસિડિટીને શું કહેવાય? હાર્ટબર્ન. તો એ હાર્ટબર્ન એટલે ધારો કે તમે કાંઈ પણ જમો છો એ બધું અંનળીમાં થઈને જઠરમાં પહોંચી જાય. જઠરમાં પહોંચી જાય પછી જે અંનળી અને જઠર વચ્ચેનો જે વાલ હોય ને એ બંધ થઈ જવો જોઈએ. અને સામાન્ય રીતે લોકોમાં બંધ થઈ જતો હોય. પણ સ્ત્રીઓમાં જેને પ્રેગ્નન્સી હોય એને શું થાય કે સ્નાયુ પૂરતા બંધ ન થાય. શું કામ ન થાય? આપણે સાંભળ્યું કે શું કામ ન થાય? કારણ કે પ્રોજેસ્ટેરોન હોર્મોનના કારણે રિલેક્સ રહેશે. એટલે રિલેક્સ રહેશે, થોડુંક બંધ નહીં થાય પૂરો, એટલે જે જઠરનું જે વસ્તુ હશે, જઠરમાં જે એસિડ હશે, જે ખાધેલું હોય છે એ બધું થોડું પાછું વળશે એટલે અંનળીમાં જશે, થોડુંક ઉપર પાછું જશે એટલે શું થશે? બળતરા થશે. એટલે પ્રેગ્નન્સીમાં હાર્ટબર્નની તકલીફ રહેતી હોય છે. બીજું, હવે ધારો કે આપણે કીધું ને કે આ મસલ છે કોન્ટ્રાક્ટ નહીં થાય, થોડા રિલેક્સ રહેશે તો શું થાય? એક વસાઇકો યુરેટરિક રિફ્લેક્સ એક આપણે સમજીએ. વસાઇકો યુરેટરિક રિફ્લેક્સ. હવે વસાઇકો શબ્દ છે ને એ યુરિનરી બ્લેડર માટે છે, મૂત્રાશય માટે એક વસાઇકો શબ્દ છે. અને આપણે હમણાં સમજ્યા કે મૂત્ર વાહિની છે ને યુરેટર કહેવાય. એટલે જે આ બધો પેશાબ છે, જે આ બધો પેશાબ અહીં પેશાબ ક્યાંથી આવશે? તો ઉપરથી આવશે કિડનીમાંથી. એટલે આ બધો પેશાબ બન્યા પછી ધારો કે પેશાબ મૂત્રાશયમાં બધો સંગ્રહ થઈ ગયો છે, પણ પ્રોજેસ્ટેરોન હોર્મોનના કારણે ઘણી વખત છે આ પણ વાલ હોય બે વચ્ચે, મૂત્રાશય અને મૂત્રવાહિની વચ્ચે વાલ હોય. અને બીજું કે જે યુટ્રસ હોય તો યુટ્રસનું પ્રેશર પણ મૂત્રાશય ઉપર આવે. એના હિસાબે શું થશે કે જે બધો પેશાબ ભેગો થયો હોય ને ઘણી વખત છે ને એ બેક ફ્લો મારશે, એટલે કે મૂત્રાશયમાંથી પાછો મૂત્રવાહિનીમાં જશે. આપણે શરૂઆતમાં જે ચિત્રમાં સમજી એટલે વધુ ખ્યાલ આવશે કે ધારો કે પેશાબ બધો બન્યો છે, પેશાબ બધો ધારો કે આ પેશાબ કિડનીમાં જે બન્યું એ બધું અહીં મૂત્રાશયમાં આવી ગયો. મૂત્રાશયમાં આવ્યા પછી જનરલી બહાર નીકળી જાય જ્યારે આપણને ઈચ્છા થઈ ત્યારે પેશાબ વાટે બહાર નીકળી જાય. પણ ધારો કે પેશાબ બહાર નથી નીકળતો એટલે શું થાય કે એક તો યુટ્રસ હોય એનું પ્રેશર આવે, અને બીજું કે પ્રોજેસ્ટેરોન હોર્મોન હોય એના કારણે મસલ રિલેક્સ રહે એટલે અહીંયા જે ઓપનિંગ હોય એ રિલેક્સ રહે, જે સ્ફિન્ક્ટર હોય એ રિલેક્સ રહે, વાલ હોય એ પૂરતો બંધ ન થાય. એટલે એને બેક પ્રેશરના કારણે ઘણી વખત પેશાબ પાછો મૂત્રવાહિની જાય, ઘણી વખત વધુ પ્રેશર તો કિડનીમાં જાય. એટલે ઘણી વખત સ્ત્રીઓને, સગર્ભા સ્ત્રીઓને ઇન્ફેક્શન થઈ શકે કારણ કે પેશાબ રોકાણો લાંબો સમય. આપણો ગોલ્ડન રૂલ છે કે પેશાબ લાંબો સમય રોકાશે એટલે ઇન્ફેક્શન થશે. બીજું કે ઘણી વખત એટલું બેક પ્રેશર હોય કે પેશાબ છે કિડનીમાં પાછો જશે. કિડનીમાં જો બનેલો પેશાબ પાછો જશે એટલે ઇન્ફેક્શન કરશે. તો કિડનીમાં સોજો આવી જાય, કિડનીમાં ઇન્ફેક્શન થાય ને શું કહેવાય? ઇન્ફ્લામેશન ઓફ કિડની, અને શું કહેવાય? નેફ્રાઇટિસ. તો નેફ્રાઇટિસ થવાના ચાન્સીસ સગર્ભા સ્ત્રીઓમાં, પ્રેગ્નન્ટ ફિમેલમાં બહુ વધુ હોય છે. પાંચમું છે ડિહાઇડ્રેશન અને ઓછું પાણી પીવું. આપણા મોટા ભાગના લોકોમાં પેશાબમાં રસી થવાનું કારણ
હાઇજીન પણ નથી પ્રોપર મેન્ટેન થતી, અને બીજું કે પાણી હાઇડ્રેશન પૂરતા પ્રમાણમાં પાણી ન લેવાથી, પૂરતા પ્રમાણમાં જો તમે પાણી ન પીવો તો તમને રસી થઈ શકે. શું કામ? તો ધારો કે તમે પેશાબ પાણી પૂરું પીતા નથી, તમે પાણી છે એ પૂરું પીતા નથી. હવે પાણી ન પીવો એટલે શું થાય કે પેશાબ ઓછો બને. જો પેશાબ ઓછો બને તો મૂત્રાશયમાં પેશાબ ઓછો ભેગો થાય. મૂત્રાશયમાં પેશાબ ઓછો ભેગો થાય તો આપણને પેશાબ કરવા જવાની ઈચ્છા ન થાય. હમણાં આપણે કીધું ને, મેં અગાઉ વાત કરી કે મૂત્રાશય આખું ભરાઈ જાય ત્યારે આપણા શરીરની ઈચ્છા થાય, કે મગજની ઈચ્છા થાય કે હવે તમે પેશાબ ખાલી કરો. ત્યારે આપણે પેશાબ ખાલી કરવા જાય. હા, પેશાબ જ નથી બનતો કારણ કે આપણે પાણી બહુ પીતા નથી. હવે પાણી પીતા નથી તો પેશાબ બનશે નહીં, કારણ કે શરીરમાં કઈ વધારાનું પાણી હશે નહીં. જો વધારાનું પાણી હશે નહીં તો પેશાબ બનશે ઓછો. પેશાબ ઓછો બનશે તો આપણને પેશાબ કરવા જવાની ઈચ્છા ઓછી થશે, અને મૂત્રાશયમાં પાણી પેશાબ વધુ સમય રહેશે, અને વધુ સમય રહેશે તો પેશાબમાં રસી થશે. એટલે આ વાત યાદ રાખવાની, પેશાબ લાંબો સમય શરીરમાં ટકશે એટલે રસી થશે, પેશાબમાં ચેપ લાગશે. હાલો. અને જેટલો ઘડી પેશાબ ટકે એટલા બેક્ટેરિયા છે જલ્દી મલ્ટીપ્લાય થવા માંડે. અંદર છે શરીરમાં જેટલા ટાઈમ વધુ પેશાબ રહે એટલા અંદર બેક્ટેરિયા છે જલ્દી ગ્રો થવા માંડે. અને ભારતમાં છે ગરમ આબોહવા હોય, ઘણી વખત છે લોકો તડકામાં કામ કરતા હોય ને પાણી ઓછું પીતા હોય, તો એના હિસાબે પાણી વધુ પીવાનું રાખવું જોઈએ. ઘણી વખત કેવું હોય, પાણી ઓછું પીવે ને તડકામાં કામ કરતા એટલે પાણી ઘટી જાય. પાણી ઘટે એટલે પેશાબ ઘટે. તો આપણે રોજનું 2 થી 3 લીટર પાણી તો પીવું જ જોઈએ, જેથી કરીને પેશાબમાં રસી ન થાય, સનસ્ટ્રોકના લક્ષણો ઉનાળામાં ન થાય, પેશાબમાં રસી ન થાય, પેશાબમાં પથરી ન થાય, એ બધી તકલીફ ન થાય. એટલે 2 થી 3 લીટર જેટલું રોજનું પાણી પીવું જોઈએ. હવે માળખાકીય અસામાન્યતાઓ અથવા અવરોધો. છઠ્ઠું કારણ પેશાબમાં રસી થવાનું, યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન. પેશાબમાં ચેપ લાગવાનું, પેશાબમાં રસી થવાનું કારણ, મૂત્ર માર્ગમાં રસી થવાનું કારણ. છઠ્ઠું કારણ છે અવરોધો. ધારો કે તમને પથરી થઈ છે, ધારો કે તમને પથરી કિડનીમાં થઈ છે, પછી અત્યારે યુરેટરમાં પથરી છે, એટલે કે મૂત્રવાહિનીમાં જે કિડની જે પથરી છે, ધારો કે અહીંયા પથરી છે, જે તમને એરો દેખાય, એરોમાં અહીં કણે ધારો કે પથરી છે. આ પથરી થાય તો શું થાય કે પેશાબ તો કિડનીમાં બનતો જ રહેવાનો છે. તો જે બધો પેશાબ કિડનીમાં બને એ બધો પેશાબ છે બનશે, એ બધો જઈ તો નહીં શકે યુરિનરી બ્લેડરમાં. જાય નહીં તો શું થાય, પેશાબ અહીં અટકે. હવે અટકે તો એને શું કહેવાય? હાઇડ્રો હાઇડ્રોયુરેટર. હાઇડ્રોયુરેટર એક ટર્મિનોલોજી યાદ રાખજો કે પેશાબ છે એ અટકે મૂત્ર વાહિનીમાં, યુરેટરમાં અટકે તો એને કહેવાય હાઇડ્રોયુરેટર. શું કામ અટકો? તો કે તમને પથરી થઈ. બીજું શું હોય કે શોર્ટ યુરેથ્રા હોય. ઘણી વખત છે યુરેથ્રાની રચના એવી હોય કે ટૂંકી હોય, ક્યાંક સાંકળાયેલી હોય. શોર્ટ યુરેથ્રા, અથવા તો ક્યાંક છે કોન્ટ્રાક્ટ થયેલી હોય, અથવા તો તમને ઘણી વખત ટીબીનો ચેપ લાગેલો હોય મૂત્રનલિકામાં, મૂત્રાશયમાં. ઘણી વખત છે મૂત્રાશયમાં ટીબીનો ચેપ હોય બ્લેડરમાં. તો એ ચેપના હિસાબે શું થાય કે એટલું માળખું જેટલું શરીરનું સ્ટ્રક્ચર હોય ને એ વિખાઈ ગયું હોય. તો વિખાઈ જાય એટલે શું થાય કે આગળનો માર્ગ બંધ થઈ જાય. અહીંયા તમને ટીબી થયો હોય ને આ માર્ગ વિખાઈ જાય શું થાય, પેશાબ બની તો ઉતરે નહીં. તો એના હિસાબે ટીબી થયો હોય મૂત્રમાર્ગનો, તો એના હિસાબે ક્યારેક છે એ પાણી પેશાબ છે આગળ ન વધે એટલે રસી થઈ શકે. હવે ઘણી વખત જો હવે ધારો કે આખું યુરેટર છે એ પેશાબથી ભરાઈ જશે, અને પેશાબ છે કિડનીમાં પાછો જશે, અથવા તો કિડનીમાં ભરાઈ જશે, તો એને શું કહેવાય? કિડનીમાં પેશાબ ભરાય એને શું કહેવાય? હાઇડ્રો હલો 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 હલો.
હલો, અવાજ એક મિનિટ હો, અવાજનો જોઈ લો, અવાજ આવે કે નહીં. હલો, હલો. હવે આપણે સમજશું. હા, ઓકે. હવે કિડનીમાં જો પેશાબ ભરાશે, આ ઓબ્સ્ટ્રક્શનના કારણે કાંઈ અવરોધ આવશે, તેને શું કહેવાય? હાઇડ્રોનેફ્રોસિસ. હાઇડ્રોનેફ્રોસિસ એટલે કિડનીમાં પેશાબ ભરાય, કાંઈ ઓબ્સ્ટ્રક્શન થાય તો એના હિસાબે. હવે બીજું કારણ છે માળખાકીય અવરોધમાં, આપણે બીજું કારણ સમજશું. પ્રોસ્ટેટ ગ્રંથિમાં કંઈક પ્રોબ્લેમ હોય એટલે. તો હમણાં આપણે આગળ વાત કરી તેમ પ્રોસ્ટેટ ગ્રંથિમાં શું પ્રોબ્લેમ હોય, તો એ સમજતા પહેલા આપણે શરીરની એનાટોમી, રચના જોઈ લે કઈ રીતે. જો આ છે મૂત્રાશય છે, મૂત્રાશયમાંથી મૂત્ર નલિકા નીકળે. મૂત્ર નલિકા ક્યાંથી છે? તો પુરુષોમાં છે પેનિસમાંથી થઈને બહાર નીકળે. તો આ પેનિસમાંથી બહાર નીકળે, પેનિસમાંથી બહાર નીકળતા પહેલા મૂત્રાશયમાંથી તરત નીકળે ને, એટલે મૂત્રાશયમાં જેવી મૂત્ર નલિકા નીકળે એટલે એ મૂત્ર નલિકાની આજુબાજુ શું હોય? પ્રોસ્ટેટ ગ્લેન્ડ હોય. આ તમને જેમ દેખાય છે ને ચારો તરફ આમ ગોઠવાયેલી હોય, એવી રીતે એની રચના એવી હોય કે ચારેય બાજુ પ્રોસ્ટેટ હોય, એટલે એક જ પ્રોસ્ટેટ હોય પણ એના ભાગો એ ચારેય બાજુથી ઘેરી લે અને એની અંદર પેશાબની નળી નીકળે, એટલે કે મૂત્ર નલિકા નીકળે. હવે ધારો કે કોઈને એક ટર્મિનોલોજી છે બીપીએચ, બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લાઝિયા, જેને આપણે કહીએ પ્રોસ્ટેટિક ગ્લેન્ડ એન્લાર્જમેન્ટ. હવે પ્રોસ્ટેટિક ગ્લેન્ડ એન્લાર્જમેન્ટ અથવા તો બીપીએચ. બીપીએચ એટલે બિનાઇન પ્રોસ્ટેટિક હાઇપરપ્લાસિયા. હવે એને ગુજરાતીમાં આપણે વધરાવળ પણ કહેતા. ઘણી વખત તમે સાંભળ્યું હશે કે 55-60 વર્ષના દાદા હોય, લોકો હોય 55-60 વર્ષના પુરુષો, એ શું કરે કે તમે સાંભળ્યું છે કે વધરાવળનું ઓપરેશન કરાયું. તો વધરાવળનું ઓપરેશન એટલે ઉંમર થતા પ્રોસ્ટેટ ગ્રંથિ હોય એમાં વધારો થાય, એ વધે સાઈઝમાં, એટલે પછી છે પેશાબને અવરોધતી હોય, દુખાવો કરતી હોય, એટલે પછી શું કરે, પેશાબમાં રસી થતી હોય, આને કાઢી નાખે. આનું કારણ શું હોય? પ્રોસ્ટેટ ગ્લેન્ડનું કામ શું હોય? તો એનું જ કામ હોય સેમિનલ ફ્લુઇડ બનાવવાનું કામ હોય. ધારો કે આપણે સ્પર્મ હોય, એ સ્પર્મને છે નરિશમેન્ટ પૂરું પાડે, પછી સ્પર્મને પોષણ પૂરું પાડે. જે સ્પર્મેટોજુઆ જે દેખાય છે વૃષણ કોથળી, એમાં જે ટેસ્ટિકલ હોય એમાં સ્પર્મ બને, એ સ્પર્મેટોજુઆ જે બને, એ સ્પર્મેટોજુઆ સ્પર્મ બને એને છે ને એ યુરેથ્રા માટે થઈને બહાર નીકળી જાય. ઇજેક્યુલેશન થાય ને ત્યારે પેશાબમાંથી સ્પર્મ બહાર નીકળે. સ્પર્મને છે એમાં સેમિનલ ફ્લુઇડ એટલે કે સ્પર્મમાં વધારો કોણ કરે, એનું ફ્લુઇડ હોય એ કોણ બનાવે, તો પ્રોસ્ટેટ ગ્લેન્ડ હોય એમાંથી સેમિનલ ફ્લુઇડ નીકળે મિલ્કી વ્હાઇટ કલરનું. એનું કામ શું હોય? તો કે સ્પર્મ હોય જ્યાં એને નરિશમેન્ટ એટલે કે પોષણ આપવાનું કામ હોય. પછી જ્યારે ઇજેક્યુલેશન થાય, જ્યારે સ્ખલન થાય ત્યારે જે સ્પર્મ અહીંયા આવ્યા હોય એ સ્પર્મને ધક્કો મારવાનું કામ કરે, કે બહાર કાઢવાનું કામ કરે. એ કોણ કરે? પ્રોસ્ટેટિક ફ્લુઇડ કરે. હવે જ્યારે ઉંમર થાય પછી એમાં સોજો આવી જાય, એને કહેવાય બીપીએચ. એટલે એ બીપીએચ થાય એટલે શું થાય કે વધુ મોટી થઈ જાય, ચારે બાજુ જેનો ઘેરાવો હોય એ શું કરે કે આ જે નળી હોય એ નળીને દબાવે, એટલે શું થાય? પેશાબ પાસ થાય નહીં. પેશાબ પાસ ન થાય એટલે શું થાય? પેશાબ અટકી રહે, ને આપણે અગાઉ સમજ્યા પેશાબ અટકશે એટલે રસી થશે. ઘણી વખત છે એ ચેપ લાગે તો એના હિસાબે પણ ટીબી, એના હિસાબે પણ સ્ટ્રક્ચર થોડુંક બગડી જાય કિડનીનું, બ્લેડરનું, અને એના હિસાબે પણ ઘણી વખત છે એ રસી થાય. બીજું છે ડાયાબિટીસ અને હાઈ બ્લડ શુગર. હવે ડાયાબિટીસ છે એ કઈ રીતે કરી શકે? એ વારંવાર કેમ રસી કરી શકે? તો ડાયાબિટીસ હોય ને એ લોકોમાં સુગર હોય ને એના પેશાબમાં વધુ હોય. જનરલી સુગર ઓછું હોય અથવા તો નહીવત હોય, પણ જે લોકોને ડાયાબિટીસ હોય ને
એ ડાયાબિટીસ વાળા લોકોમાં પેશાબમાં બહુ સુગર હોય એને કહેવાય ગ્લાયકોસુરિયા. એને શું કહેવાય? ગ્લાયકોસુરિયા. એ ટર્મિનોલોજી છે કે પેશાબમાં વધુ પ્રમાણમાં શર્કરા જોવા મળે, સુગર જોવા મળે એને શું કહેવાય? વધારે સુગર એને શું કહેવાય? ગ્લાયકોસુરિયા. હવે વધુ સુગર જોવા મળશે તો આપણે ઉદાહરણ સમજીએ કે તમે ઘણી વખત સાંભળ્યું છે ગળ્યું ખાધું ને આજે ગુલાબજાંબુ ખાધા ને ગળ્યા એટલે પછી ગળું પકડ્યું સાહેબ અને શરદી ઉધરસ થઈ ગઈ. એવું સાંભળ્યું છે ને ગળ્યું ખાવ એટલે શરદી ઉધરસ થઈ જાય. ગુલાબજાંબુ ખાધા, આઈસ્ક્રીમ ખાધો, શરદી થઈ ગઈ, ઉધરસ થઈ ગઈ, ગળું પકડી લીધું. તો આપણને જે માણસોને ગળ્યું ભાવે એવું એવું નથી કે ખાલી માણસોને જ ભાવે, બેક્ટેરિયાને ગળ્યું ભાવે, વાયરસને ગળ્યું ભાવે. એટલે જો તમે ગળ્યું ખાધા પછી મોઢું સાફ નહીં કરો, ગરમ પાણી નહીં પીવો, ગરમ પાણીથી કોગળા નહીં કરો, ગરમ પાણી નહીં પીવો તો ગળામાં સુગર હોવાથી તમને ગળામાં ઇન્ફેક્શન થઈ જશે અને શરદી ઉધરસ થશે. પણ જો તમે ગરમ પાણી ને એવું પીશો, કોગળા કરશો તો તમને શરદી ઉધરસ નહીં થાય, ઇન્ફેક્શન ઓછું થશે કારણ કે સુગર ઓછું હશે. એવી જ રીતે જો પેશાબમાં સુગર વધુ હશે તો બેક્ટેરિયા ગ્રો જલ્દી થશે. કેમ કે બેક્ટેરિયાની વાયરસની ગળું ભાવે છે. એટલે જેને જેને સુગર ડાયાબિટીસ હોય એમને ડાયાબિટીસ કંટ્રોલ કરવું જરૂરી છે, ખૂબ જરૂરી છે. જેમ કે તમે ડાયાબિટીસ કંટ્રોલ કરશો તો જેટલું લોહીમાં ઓછું આવશે એટલું પછી પેશાબમાં ઓછું આવશે. એટલે તમારે જરૂરી છે કે તમે ધ્યાન રાખો, ડાયાબિટીસ કંટ્રોલમાં રાખો. હવે ડાયાબિટીસમાં ઘણી વખત શું થાય કે ડાયાબિટીસ હોય ને તો નકરું ડાયાબિટીસ માણસ શું કેમ કે ડાયાબિટીસ છે કે સીધા નથી મારી નાખતા, પણ ડાયાબિટીસ છે રોગોનું ઘર છે, એન્જિન છે. એમ કહેવાય ને કે રોગોનું એન્જિન કોણ? તો ડાયાબિટીસ. કેમ કે ડાયાબિટીસના હિસાબે ઘણા બધા રોગો થાય, જેવા કે ડાયાબિટીસ રેટિનોપેથી એટલે આંખમાં પ્રોબ્લેમ થાય, ડાયાબિટીક ન્યુરોપેથી એટલે કે ચેતાતંત્રને નુકસાન કરી દે એમાં પ્રોબ્લેમ થાય. ઘણા કહેતા હશે કે હાથ પગના જે પગના તળિયા હોય ને એમાં બહુ ખબર નથી પડતી, કોઈ અડે ને તો ખબર ન પડે, પગ મૂકીએ ને તો ખબર ન પડે, ઘણી વાર વાગે તો ખબર ન પડે પગમાં. શું કામ? કારણ કે ડાયાબિટીક ન્યુરોપેથી ડેવલપ થાય એટલે કે ચેતાતંત્ર નુકસાન થયું એટલે આપણને વાગે તો મગજને ખબર પડતા વાર લાગે, ઘણી વાર ખબર ઓછી પડે. શું કામ? ડાયાબિટીસના કારણે. ઘણી વખત છે ડાયાબિટીસ નેફ્રોપેથી થાય, કિડનીને નુકસાન કરે વધુ ડાયાબિટીસ હોય તો. હવે ઘણી વખત ડાયાબિટીસનો જો સુગર રહેતું તો એના હિસાબે ફંગલ ઇન્ફેક્શન પણ થાય. એવું નથી કે ખાલી બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય, ક્યારેક વાયરલ ઇન્ફેક્શન થાય, ક્યારેક ફંગલ ઇન્ફેક્શન થાય. તો ફંગલ ઇન્ફેક્શન થાય ને એને શું કહેવાય? કેન્ડિડા. ફંગલ ઇન્ફેક્શનને શું કહેવાય? કેન્ડિડા. હવે તમે આ ફોટોમાં જોઈ શકો છો, આ જે ફોટોમાં દેખાય છે એ કેન્ડિડાનું ચેપ છે પેશાબમાં. હવે 8મું કારણ છે કેથેટર અથવા તબીબી સાધનોનો ઉપયોગ. હાલો, કેથેટર અથવા તબીબી સાધનોનો ઉપયોગ. હવે હોસ્પિટલમાં અથવા તો ઘરેલું સંભાળમાં લાંબા સમય સુધી તમે કેથેટરનો ઉપયોગ કરશો તો તમને રસી થશે. હવે બીજું એક સમજીએ કે જો ભગવાને કાંઈ પણ તમને આપેલું છે શરીર એમાં તમે કાંઈ વાંધા વચકા કરશો તો તમને રસી થશે અથવા તો ઇન્ફેક્શન થશે. કઈ રીતે? ધારો કે કોઈ વ્યક્તિ છે બેડ રિડન છે, લાંબા સમયથી છે, એ પથારીવશ છે તો એને શું એના કપડાં ભીના ન થાય, વારે ઘડીએ જે પથારી ઉપર હોય પથારી ભીની ન થાય, કપડાં ભીના ન થાય. એને કારણ કે ઘણી વખત છે ઊભા ન થઈ શકે, તો ઊભા ન થઈ શકે એટલે શું થાય કે પેશાબ ન કરી શકે તો આપણે શું કરીએ? કેથેટર કરીએ. એટલે કે જે યુરેથ્રા હોય યુરેથ્રા વાટે આપણે યુરેથ્રામાં થઈને આપણે છે ને ડાયરેક્ટ મૂત્રાશયમાં એક નળી પહોંચાડી દઈએ, એને કહેવાય કેથેટર. એ જે યુરિનરી કેથેટર હોય એ કેથેટરથી શું થાય? પેશાબ છે સીધો યુરિન બેગમાં આવી જાય એટલે કપડાં ન બગડે અને પેશાબ પાસ થાય. ઘણી વખત છે લકવાવાળા પેશન્ટ કે પેરાલિસિસ વાળા પેશન્ટ હોય, બ્રેન ડેડ પેશન્ટ હોય, કોમા વાળા પેશન્ટ હોય, જેને ખબર જ નથી પડતી ક્યારે પેશાબ વયો જાય છે, ક્યારે પેશાબ કરવો છે, તો એના માટે પણ આપણે કેથેટર કરતા હોય છે. તો તમે કેથેટર કરો મતલબ શું થયું કે ભગવાને નથી આપ્યું પણ તમે અંદર હળી હંચા કર્યા. તમે કેથેટર છે એ શરીરમાં જવા દીધો, બહારની વસ્તુ અંદર જશે એટલે ઇન્ફેક્શન થશે. બીજું છે સિસ્ટોસ્કોપ, જે તમને આ ફોટોમાં દેખાય છે સિસ્ટોસ્કોપ છે. તો સિસ્ટોસ્કોપનો ઉપયોગ શું થાય કે ધારો કે તમને પેશાબમાં પથરી થઈ હોય, તમને પેશાબમાં કઈ ટીબી થયો હોય, કઈ રોગ થયો હોય, ક્યાંય તમારે
શરીરમાં કઈ રચનામાં કઈ ફેરફાર હોય, જન્મજાત ખોડખાપણ કઈ બીજી ઇન્જરી થઈ હોય, તો એ બધું છે સિસ્ટોસ્કોપ એટલે દૂરબીનની મદદથી, જે દૂરબીન હોય ને એ પેનિસ અથવા તો વજાઇનાની ઉપર જે યુરેથ્રા હોય ને એમાંથી પાસ કરે અને પછી મૂત્રાશયમાં અને મૂત્રાશયમાં યુરેટરમાં એટલે કે મૂત્રવાહિનીમાં કિડનીમાં ત્યાં બધે છે એ સિસ્ટોસ્કોપથી જોવે કે તમને ક્યાં તકલીફ છે, અથવા તો પથરી થઈ હોય તો એનાથી પથરી બહાર કાઢી લે સિસ્ટોસ્કોપથી. જો આ તમે ફોટોમાં જોઈ શકો છો, સિસ્ટોસ્કોપની મદદથી યુરિનરી બ્લેડરમાં જવા દીધું, પછી ત્યાંનું જોવે, નિરીક્ષણ કરે કે કઈ જગ્યાએ કઈ તકલીફ છે, કઈ પથરી છે કે શું, તો એ પછી એને રિમૂવ કરી દે એનાથી. આ તમે ફોટોમાં જોઈ શકો છો, ડોક્ટર છે સિસ્ટોસ્કોપ થી હેન્ડલ કરે છે. સિસ્ટોસ્કોપ પદ્ધતિમાં પણ તમારે સિસ્ટોસ્કોપ તો યુરેથ્રામાં નાખવાનો છે, મૂત્ર માર્ગમાં તમે કઈ વસ્તુ નાખો છો તો નાખશો એટલે ચેપ થવાનો ચાન્સીસ વધુ છે. પણ હોસ્પિટલમાં છે એ એસેપ્ટિક પ્રિકોશન બહુ રાખતા હોય છે કે જેથી ઇન્ફેક્શન ન થાય, વારે ઘડી એને સ્ટરાઇલ રાખતા હોય છે, ઓટી હોય એને ઓપરેશન થિયેટર હોય એને હોસ્પિટલને સ્ટરાઇલ રાખતા હોય છે, એટલે એના હિસાબે ચેપ લાગતો નથી. બહુ ખાસું ધ્યાન રાખતા હોય છે. આ સાધનો એને ગરમ ઓટોક્લેવ કરતા હોય છે, ડોક્ટરોએ જે કપડાં પહેર્યા હોય એ ઓટોક્લેવ થયેલા હોય છે, એટલે ઇન્ફેક્શન થવાનો બહુ ચેપ ઓછો છે, પણ ક્યારેક થઈ શકે છે. બહુ ઓછો છે, બહુ એટલે બહુ ઓછું શક્યતા છે. આ જે તમને ફોટોમાં દેખાય છે એ એક ભાઈ છે, એ જો સર્જિકલ ગ્લવ્સ, ડિસ્પોઝેબલ સર્જિકલ સ્ટરાઇલ ગ્લવ્સ પહેરીને, સ્ટરાઇલ એટલે જંતુ રહિત ગ્લવ્સ પહેરીને કેથેટર કરે છે પેશાબમાં, પેનિસમાં જે કેથેટર જવા દે છે. એટલે ઘણી વખત આ જો આ એસેપ્ટિક પ્રિકોશન કહેવાય, એસેપ્ટિક મેજર કહેવાય. પણ જો તમે સ્ટરાઇલ મેથડ ન વાપરો તો ઘણી વખત સ્ટરાઇલ મેથડ ન વાપરો તો એના હિસાબે ચેપ થઈ શકે. જેમ કે તમે ક્યાં બગડ્યું હોય, કેથેટર બગડ્યું હોય, હાથ સાફ ન કર્યા, મોજા વ્યવસ્થિત સ્ટરાઇલ ન પહેરે તો ક્યારેક ઇન્ફેક્શન થઈ શકે. અને પેશાબમાં રસી થાય એટલે શું થાય, પેશાબમાં રસી થાય એટલે એના લક્ષણો જોવા મળે, ઠંડી લાગીને તાવ આવો, પેશાબમાં રસી આવે, પેડુમાં દુખાવો થાય, વારે ઘડીએ પેશાબ પાસ કરવો પડે. આ કેથેટર નાખેલું છે, ઓલી કેથેટરની પ્રોસિજર કરી બતાવે છે. આ કેથેટર નાખેલું છે, જે કેથેટર બધું પેશાબ છે એ યુરોબેગમાં જમા થાય છે. પાસે યુરોમીટર પણ આપેલું છે, યુરોબેગ પણ આપેલું છે. એટલે કેથેટર કરો, સિસ્ટોસ્કોપ નાખીને કઈ પ્રોસિજર કરો તો તમને પેશાબમાં રસી થઈ શકે છે. પછી છે 9મું છે ચોક્કસ જન્મ નિયંત્રણ પદ્ધતિઓ. ઘણી વખત છે તમે એવી ગર્ભ નિરોધક જે પદ્ધતિ વાપરતા હોય તો એ શું કરે કે જે ઘણી તમે એવા કઈ શુક્રાણુનાશક કઈ એવી વાપરતા હોય દવાઈઓ કે એવું કઈ, તો એના કારણે શું થાય, ડાયાફ્રેમ્સ વાપરતા હોય તો શું થાય કે છે ડાયાફ્રેમ્સ વાપરતા હોય તો એ ઘણી વખત છે એ પેશાબને ખાલી ન થવા દે, એટલે પેશાબ ખાલી ન થાય, રોકાય તો શું થાય, પેશાબમાં રસી થાય. ઘણી વખત તમે એવું કઈ વસ્તુ વાપરતા હોય કે જેના કારણે જે અંદરનું જે પીએચ હોય, જે યોની માર્ગની જે સારા બેક્ટેરિયા હોય, સારા બેક્ટેરિયા બધા મરી જાય. એટલે શું થાય કે પછી જે નબળા બેક્ટેરિયા હોય, જે હાનિકારક હોય એને મોકળો માર્ગ મળી જાય કે હાલો વિકાસ પામે, કારણ કે સારા બેક્ટેરિયા તો હોય નહીં, તો નબળા ગાયકા વધી જાય, અથવા તો સારા ઘટે તો એ નબળા તો વધેલા જ કહેવાય. એટલે હાનિકારક બેક્ટેરિયા જો વધવામાં કઈ કારણ હોય તો ઘણી વખત છે એ તમે જે ગર્ભ નિરોધક અમુક સાધનો વાપરતા હોય તો એના હિસાબે પણ થઈ શકે છે. પછી છે મેનોપોઝ અને હોર્મોનલ ઉણપ. મેનોપોઝ કોને કહેવાય, એટલે મેનોપોઝ ને બીજો ગુજરાતીમાં કહેવાય રજો નિવૃત્તિ. ક્યાંય આવે રજો નિવૃત્તિ શબ્દ તો રજો નિવૃત્તિ એટલે મેનોપોઝ. મેનોપોઝ સ્ત્રીઓને ક્યારે આવે તો કે 45 થી 55 વર્ષ આજુબાજુ સ્ત્રીઓને, 40 એટલે 45 વર્ષ ઉપર થાય ને પછી ઘણી સ્ત્રીઓને મેનોપોઝ ચાલુ થઈ જાય. મેનોપોઝ એટલે માસિક આવતા બંધ થઈ જાય. માસિક આવતા બંધ થઈ જાય એને કહેવાય મેનોપોઝ. દર મહિને જે સ્ત્રીઓને માસિક આવે મહિને એ પછી 45-50 વર્ષ થાય પછી સ્ત્રીઓને બંધ થઈ જાય એટલે એને કહેવાય મેનોપોઝ. મેનોપોઝમાં શું હોય કે શરીરમાં જે હોર્મોન હોય ને, હોર્મોન ઇસ્ટ્રોજન હોર્મોન હોય ને, ઇસ્ટ્રોજન ને પ્રોજેસ્ટેરોન બધા ઘટી જાય સાવ. જો ઇસ્ટ્રોજન હોય ને ત્યાં સુધી શું થાય, ઇસ્ટ્રોજન હોર્મોન હોય ને ત્યાં સુધી શું થાય, ઇસ્ટ્રોજનના કારણો આપણે કંઈક આગળ લેક્ચરમાં ચર્ચા કરશું. તો ઇસ્ટ્રોજનના કારણે શું થાય કે જે યોની માર્ગની પીએચ હોય, વજાઇનાની પીએચ, એમાં ફેરફાર થાય.
એટલે જે સારા બેક્ટેરિયામાં ઘટાડો થાય અને હાનિકારક વધી જાય. પછી શું થાય કે જે વજાઈનાની જે દિવાલ હોય ને એ પાતળી થઈ જાય, કારણ કે શુષ્ક થઈ જાય. ઇસ્ટ્રોજન હોય એનો અભાવ હોય, ઇસ્ટ્રોજન હોર્મોન હોય એ બહુ ઓછો હોય શરીરમાં મેનોપોઝ પછી, એટલે એના હિસાબે વજાઈના ડ્રાય થઈ જાય, વજાઈનીને પીએચમાં ફેરફાર થઈ જાય અને બેક્ટેરિયા સારા હોય ઘટી જાય, એટલે બધું બધું એકસાથે ભેગું થાય એટલે શું થાય, બેક્ટેરિયલ ઇન્ફેક્શન વધી જાય. એટલે વજાઈનાના હિસાબે પછી યુરેથ્રામાં ચેપ આરામથી લાગી શકે. મેનોપોઝમાં રજૂ નિવૃત્તિ પછી સ્ત્રીઓમાં થવાનું કારણ શું, તો કે ઇસ્ટ્રોજનનો અભાવ. મેનોપોઝમાં સ્ત્રીઓ આવે એટલે ઇસ્ટ્રોજનનું લેવલ શરીરમાં ઘટે, અને એ ઘટે એટલે ઘણું બધું થાય, જેમ કે વજાઈનાની દિવાલ છે એ પાતળી થાય, પછી વજાઈનાની દિવાલ ડ્રાય થઈ જાય, એની પીએચમાં ફેરફાર થાય, બેક્ટેરિયા સારા હોય નાશ પામે. 11મું છે રોગ પ્રતિકારક શક્તિનું દમન. હવે એટલે કે તમારી ઇમ્યુનિટી નબળી પડે. હવે ઇમ્યુનિટી નબળી પડશે એટલે રોગ થશે. ધારો કે કોઈ રાજ્ય છે જે રાજ્યમાં બહારથી જો હુમલા થશે પણ તમારા રાજ્યમાં જો સૈનિકો જો રક્ષા કરતા હશે, તો સૈનિકો રક્ષા કરતા હશે ત્યાં સુધી રક્ષા થશે, કઈ તકલીફ નહીં પડે. પણ હવે ધારો કે સૈનિકો જ નથી રહ્યા તમારી પાસે, જો સૈનિકો કામ મરી ગયા છે અથવા તો તમારી પાસે સૈનિકો જ નથી, તો શું થાય છે કે કોઈ પણ આવીને તમને લૂંટી જાય છે, કોઈ પણ આવીને મારી જાય છે, કોઈ પણ તમારી ઉપર દમન કરી જાય છે. તો એવી રીતે રોગ પ્રતિકારક શક્તિ, તમારી ઇમ્યુનિટી, શરીરની ઇમ્યુનિટી ઓછી પડશે એટલે કોઈ પણ બેક્ટેરિયા ઘર કરી જાય છે. ધારો કે તમને એચઆઈવી થયો છે તો તમે એચઆઈવી ના કારણે તમારી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે. કોઈને કેન્સર થયું છે તો કેન્સરના હિસાબે તમે એને કીમોથેરાપી લ્યો, રેડિયોથેરાપી લ્યો. રેડિયોથેરાપીમાં શું થાય, ઘણી વખત પોતાના કોષો હોય ને એ મરી જાય, ઓટો ઇમ્યુન. અને એમનેમ જે આ પ્રોસીજર આવે રેડિયેશનની, તો રેડિયેશનના કારણે પણ ઘણા કોષો બળી જાય. તો આવું બધું કોષો ને બધું જે થેરાપી લીધી હોય કીમોથેરાપી, તો એના કારણે સારા કોષો હોય ને શરીરના એ પણ બધા બળી જાય. એટલે કેન્સરના શું થાય, કેન્સરના કારણે રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે, નબળી પડે એટલે પેશાબમાં રસી થઈ શકે. એટલે જે લોકોએ ખાસ, જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ નબળી એમને પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ, અને જેમને એચઆઈવી થયો હોય, કેન્સર થયો હોય, કઈ સ્ટીરોઇડ થેરાપી ઉપર હોય એ પણ લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એમને પેશાબમાં રસી ન થાય. એની માટે આપણે થોડુંક ધ્યાન રાખવું જોઈએ કે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ, પર્સનલ હાઇજીન સારી રાખવી જોઈએ. આપણે ટૂંકમાં ચર્ચા કરીએ તો જે સમજાય એના વિશે ટૂંકમાં ચર્ચા કરીએ તો કારણ ને કોને સૌથી વધુ જોખમ, નબળી સ્વચ્છતા કોણ રાખશે તેને વધુ જોખમ, જેમ કે બાળકો છે, વૃદ્ધો છે, સ્ત્રીઓ છે. જો સ્ત્રીઓમાં માસિક દરમિયાન જો નબળી સ્વચ્છતા રાખવામાં આવશે તો આરામથી થશે. જાતીય પ્રવૃત્તિ, સેક્સ્યુઅલ એક્ટિવિટી, જો જાતીય એક્ટિવિટી, સેક્સ્યુઅલ એક્ટિવિટી કોને હોય, તો કે સેક્સ્યુઅલ એક્ટિવ ફિમેલ હોય 15 વર્ષથી 18 વર્ષથી, 18 વર્ષથી 50-60 વર્ષ સુધી જે એક્ટિવ ફિમેલ, મેલ ફિમેલ હોય તો એમને વધુ તકલીફ પડી શકે. પછી નો તકલીફ થાય, કારણ કે બાળપણમાં અને ઉંમરલાયકમાં સેક્સ્યુઅલ એક્ટિવિટી ન હોય તો એમને તકલીફ ન થાય. પછી ગર્ભાવસ્થામાં ખાલી પ્રેગ્નન્ટ ફિમેલને તકલીફ થાય, કારણ કે મેલ પ્રેગ્નન્ટ તો કાંઈ હોય નહીં, તો પ્રેગ્નન્ટ ફિમેલને તકલીફ થઈ શકે. અને એ પણ પેલા ત્રિમાસિક ગાળામાં. પછી ઓછું પાણી પીવું, કોઈ ઓછું પાણી પીવે આમાં બધાય આવી જાય. જે ઓછું પાણી પીવે, ધારો કે અને એમાં વધુ અસર કોને કરે, તો જે ગરમ વાતાવરણમાં રહેતા હોય, જ્યાં તડકો વધુ પડતો હોય, હ્યુમિડિટી વધુ હોય, ત્યાં ઈ લોકોને વધુ તકલીફ પડે. વધુ કામ કરો તડકામાં તો પાણીની જરૂર વધુ પડે. જો ઓછું પીશો તો તમને થઈ શકે. પછી છે ડાયાબિટીસ. જો સુગર હશે તો સુગર શું કરશે, બેક્ટેરિયાને આમંત્રણ આપશે કે આવો અને ખાઓ, તમે જમણવાર કરો, એટલે એને થાય છે. કેથેટરનો ઉપયોગ કર્યો હોય, જેમ કે આઈસીયુ ના દર્દી હોય, કોઈ બેભાન હોય, કોમામાં હોય, લકવાવાળા હોય, પેરાલિસિસ વાળા દર્દી હોય, તો એ બધાને કેથેટરનો ઉપયોગ કરીએ એટલે એમને થઈ શકે. મેનોપોઝ, તો પોસ્ટ મેનોપોઝલ વુમન, જે સ્ત્રીઓને માસિક બંધ થઈ જાય, એટલે કે 45-50 વર્ષની ઉપરની બધી જે ઘરડી સ્ત્રીઓ હોય, વૃદ્ધ સ્ત્રીઓ હોય, બધા ડોશમાં હોય તો એને ઇન્ફેક્શન થઈ શકે. પછી છે માળખાકીય હોય, તો કોઈને કિડનીમાં પથ્થર હોય, એટલે કે કિડની સ્ટોન, રેનલ સ્ટોન હોય, પથરી થઈ હોય, વૃદ્ધ વ્યક્તિઓ હોય કે જેને પ્રોસ્ટેટ એનલાર્જ થયું હોય એને તકલીફ થઈ શકે છે. તો આ બધા હતા
પેશાબમાં રસી થવાના કારણો એટલે કે કોઝિસ ઓફ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન. હવે આપણે બીજા લેક્ચરમાં એના લક્ષણો વિશે પણ ચર્ચા કરશું કે ભાઈ તમને રસી તો થઈ ગઈ, ચેપ તો લાગ્યો, તમને ખબર કેમ પડે કે ચેપ લાગ્યો? એમ નામ તો કઈ ખબર પડે નહીં. જો તમે સામાન્ય રીતે જેમ રોજ જીવતા એમ જીવો તો ખબર કેમ પડે કે રસી થઈ ગઈ? તો એના માટે તમને લક્ષણો જોવા મળે, આપણા શરીરમાં લક્ષણો જોવા મળે. એ લક્ષણો વિશે આપણે ડીપમાં બીજા લેક્ચરમાં ચર્ચા કરશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આવા નવા વિડીયો માટે આપણે મળતા રહેશું. બીજા અને આવા અવનવા મેડિકલને લગતા વિડીયો જોવા માટે ફોલો કરતા રહો. મેડિકલ સ્ટડી ઇન ગુજરાતી ચેનલ યુટ્યુબમાં છે, આપણી ઇન્સ્ટાગ્રામમાં અકાઉન્ટ પણ છે મેડિકલ સ્ટડી ઇન ગુજરાતી, તો એમાં પણ ફોલો કરો અને એમાં પણ જોતા રહો. શોર્ટ રીલ આવે તો એમાં પણ જોતા રહો અને તમને સમજ પડે. આ મેડિકલ માટે, મેડિકલને જે સ્ટડી કરતા એના માટે પણ ઉપયોગી છે અને જે લોકો મેડિકલમાં ડિઝીઝ કન્ડિશન વિશે જાણવા માંગતા હોય એને પણ ઉપયોગી છે. ધારો કે કોઈ વ્યક્તિને વારે ઘડીએ રસી થતી હોય પેશાબમાં, તો એ વ્યક્તિ પણ આપણા લેક્ચર જોઈને શીખી શકે છે કે એને શું પગલાં ભરવા જોઈએ કે જેનાથી રસી ન થાય. એના માટેનો પણ આપણે એક લેક્ચર બનાવશું કે પ્રિવેન્ટિવ મેઝર્સ ટુ કોઝ રિકરન્ટ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન. તો આજના લેક્ચરમાં આટલું જ આપણે સમજશું. થેન્ક યુ સો મચ. હલો.